હા દામિની હાસ્ય ને બહુ જ ભૂખ લાગી છે. શેનું શાક કર્યું છે દામિની? તમે તને આવી છે? કેમ આમ હા ઉદાસ હોય એવું લાગે છે? સો હું કીધું તમે? મેં સાંભળ્યું જ નહીં. હું કહેતા હતા? અરે ખાવાનું હું બનાવ્યું છે? મને બહુ ભૂખ લાગી છે એમ. જમવાનું બની જ ગયું છે. આ તમારી જ રાહ જોતી હતી. હાલો જમી લે. પણ આ શું થયું છે મને વાત કરી? હું થયું છે એટલે કાંઈ નથી થયું. મારથી તું કેટલું છુપાવે હે? મને બધી ખબર છે હો. આ શું બોલતું? એ તો આજે છે ને મારું મન નહોતું લાગતું. મન નહોતું લાગતું એટલે હે? તો મારી વાત સાંભળ. જે વાત હોય ને એ કઈ તમ તારે આનો કાંઈક રસ્તો નીકળશે. તું વાત જ નહીં કરી તો પછી મારે શું સમજવું? પણ હું વાત કરું અને આજની શરૂઆત ક્યાંથી કરું ને એ નથી સમજાતું. વાત તો કરવી પડશે તારે હે? કારણ મને બધી ખબર છે. તને એમ છે ને કે મને કાંઈ નથી ખબર, પણ મને બધી ખબર છે. હું ખબર છે કે આ બેન બા બધાય તને હેરાન કરે છે. હેરાન નથી કરતો પણ મને સ્વીકારી નથી શકતા. હા હું રહી ગામડાની. હવે એમની જેમ બોલવાનું નહીં, ભાષા, આ કપડાં પહેરવાનો વે, આ હંધું એ એના કરતાં નોખું છે ને એટલે. પણ એમાં શું થઈ ગયું? આ તો તારી હારો હાર હું નથી બોલતો એવું હે? તો એવું કાંઈ મનમાં નહીં રાખવાનું સમજ્યું? અને આ પેન ને એ તો અમુક સારું, આ તો આપણી સંસ્કૃતિ છે હે? તમને ખબર છે આ તમારી બેન છે ને એને હું મારી જ બેન માનું છું. એટલે હું જે પણ કાંઈ કહું એ હંધું એક ના હિત હાટું જ હોય છે. પણ ખબર નહીં કેમ આ બા ને અને બેન બા મારી હંધી એ વાતો ઊંધી લાગે. બેન બાનું હવે હક પણ થઈ ગયું છે. તમને ખબર છે આ તમારી બેનને ઘરના એકેય કામ નથી આવડતા. હવે આમ ને આમ જો હારી મજા હે તો કેમ હાલશે? હા હું ભણેલી નથી એ વાત હું માન, પણ મારા ભાઈ છે ને મને હંધાએ કામ શીખવાડ્યા છે. એટલું કામ આવડવા છતાંય જો મારા હાહુ સીધા મોઢે મારી હારે વાત ન કરી શકતા તો વિચાર કર. બેન બાને તો ઘરના એકેય કામ નથી આવડતા ને હારી મજા હે તો એમની શું હાલત થાય? પાસ આવવાનો જ વારો આવશે ને તો આમાં ખોટું શું કીધું મેં? તે કાંઈ ખોટું નથી કીધું. અને ખબર નહીં હા બેનને તું આમ દુશ્મન જેવી કેમ લાગી સમજી? ને હારો હાર આ બાને મેં ઘણી વાર સમજાવ્યા પણ એ કે બસ એ કે તું બાયડીનો થઈ ગયો છે. મેં કીધું એવું નથી. હા તો એ વાકમાં હોય તો મેં કીધું હું તમારી બાજુ બોલું. તમે હવે હાવ આવી રીતે કરો તો પછી એ તો સહન ક્યાં સુધી કરશે? અશોક વાત ખાલી એટલી નથી. મેં તો બેન બાના હારા હાટું કીધું પણ બાની ન ગઈ એટલે બાએ મારી ઉપર હાથ ઉપાડ્યો. પણ હવે તને હું કહું છું કે હવે છે ને તારે કાંઈ નહીં બોલવાનું. જે થવાનું હશે ને એ થાહે. અને આ બેન હારે જાહે તો એને બધી ખબર પડશે. બસ આ એક રસ્તો છે આપણી પાસે. તું જો કામ શીખવાય તો એને એમ થાય કે આને કામ કરતા બળ પડે છે ને હા એટલે મને કામ કરવાનું કહે છે હે? તો આપણે રાહ જોવાની કે બેનબા લગ્ન કરીને જાય અને પછી એ પાછા આવે ત્યારે એમને ભાન થાય. અરે એમની હારે કઈ ખરાબ ન થાય, ખોટું ન થાય એટલે તો આપણે એમને શીખવીએ છે ને અત્યારે. હા પણ એ તો એને સમજાવીશ પણ એ ક્યાં સમજે છે હે? તો બીજું તો શું કરું? સો
આ બેનબા ને બા મારી વાત તો ન સમજતા. એમને એમ છે કે ગામડાની ગમાન છે ને જે કહું ને ઈ અંતે વાત ખોટી હશે, બુદ્ધિ વગરની શું. પણ તમે વાત કરી જોજો, કદાચ અમારી વાત માની લે. કાંઈ વાંધો નહીં, હું છે ને મારી રીતે વાત કરી જોઈ હો. પણ તું કાંઈ ઉપાધિ નહીં કરતી તમ તારે, સમજે તું? ઉપાધિ તો એક જ થાય છે. કેમ હું જે વિચારું છું ને હું ન થાય. મારી તો ભગવાનને એ જ પ્રાર્થના છે કે બેનબાને જે જોઈ, બેનબા જે ઈચ્છતા હોય એ અંધુ એમને મળે. પણ આવી રીતે પોતાના ભણતરનું છે ખોટું અભિમાન ન કરવું જોઈએ. સાચી વાત છે, અને બધી જગ્યાએ ભણતર જ કામ ન આવે. હા, ભણવું જરૂરી છે જીવનમાં, પણ એના જીવનમાં છે ને આપણે અડચણ રૂપ કોઈ દી ન બનાય. એ આ બેનને નથી ભાઈ. આ તું ભણેલી નથી પણ છતાંય કેટલી સારી રીતે આ ઘર સંભાળે છે. હા, પણ હવે એનું જ્યારે મગજ ખુલે ને ત્યારે બધું થાય. પણ તારે સર જરી કઈ ચિંતા નથી કરવાની. હું બાને અને બેનને બેયને સમજાઈ દઈ હો. બસ હાલ હવે ખાવા આપ. હા હા, આપણે બે યારે ખાઈ લઈએ. બસ આ ગાર્ડન છે, તમને બીજે કઈ મન થતું નથી મને લઈ જવાનું. સાચું જ કહું છું ને, આ ગાર્ડન છે કોઈ દી તમે મને ક્યાંય લઈ જાવ છો કે કોઈક મને લઈ જાવ એટલે બસ સોસાયટીના ગાર્ડનમાં લઈ જાય. હાલ ત્યાં તારી યાર ઘડીક વાર બેહો, અને બેહે તોય શાંતિ, આમથી આમથી હલાવ્યા કરો છો. છે કઈ ત્યાં ઉપર ઉભા રહ્યો, વાંધો નહીં. મને પૂરો તો મળશે. કેવું તમે જ્યારે હોય ત્યારે એવું જ કરતા હોય. કા ઉભી રે ને, દા ઉભી રે. આ માણસને બહાર માણા ફરવા લઈ જતો હોય. આજ હું કેટલા મસ્ત મૂડમાં હતો કે આજ મસ્ત આજે ગાર્ડનમાં આટો મારીને પછી છે ને આજ બપોર થાય ને હોટલમાં ડિનર લંચ કરવા જઈએ અને પછી બપોર પછીના શોમાં પિક્ચર જોવા જઈએ. કેટલા વાગ્યા હતા ત્યારે? કેટલા વાગ્યા એટલે ઘડિયાળમાં જો 5 વાગ્યા છે. હા, એટલે કે રાત્રે વાત કરતો હતો. રાત્રે રાત્રે ડિનર હોય. હા, ડિનર હોય, મને ખબર જ પડે છે બધી. હા, એટલો મસ્ત મૂડમાં હતો પિક્ચર જોવા જવાનું, પણ હવે કેન્સલ. કઈ વાંધો નહીં, નથી જાવું. અમે મન કે પિક્ચર જોવા જવું ગમે છે, નથી ગમતું. હા તો ચાલો. હારું કે કેવું કયો કે તને હું મોલમાં પણ હસન તમે મારા જ ખાવાના છે. હા, ઘરે જઈ હાલો, આપો કંટાળી ગયા. સના મને ઉભા રહ્યો ને હવે હોશિયારી કરતા. હા, તો પછી છે ને આ મારી હારે ફરવા આવે ને ત્યારે હું જેમ કરતો ને કરવા દેવાનું, કારણ કે મેં બધું વિચારી રાખ્યું. તમે બોરિંગ જ કરો છો ક્યારના મને અહીંયા લાવીને. બસ ક્યારના ગાર્ડનમાં લાવ્યા અને ચક્કર મરાવો. કોક દી કેમ કહેવાય કે ચાલ તને મોલમાં લઈ જાવ, તને શોપિંગ કરાવું, અહીંયા લઈ જાવ, ત્યાં લઈ જાવ, પણ તમને તો શું છે ફ્રીમાં થતું હોય ત્યાં તમે મને લઈ જાવ સોસાયટીના ગાર્ડનમાં. જોયું, જ્યારે લગ્ન થયા ત્યારે કેટલો વજન હતો? 50 કિલો. અત્યારે કેટલો છે? 60. 10 કિલો વધી ગયો. તો ગાર્ડનમાં 2-4 ચક્કર મારીએ ને તો થોડુંક છે ને આમ બોડી પરફેક્ટ રહે, સમજવાની છે. એટલે હું તમને હવે જાડી લાગુ છું એમ? હવે હું તમને જાડી લાગુ છું એટલે હવે હું તમને ગમતી ને તમે મને એમ કહી દો ને કે તું મને ગમતી નથી, આવી જાડી થઈ ગઈ છું, એટલા માટે તને વેટ લોસ કરાવવાનું કહું છું. બોલી જાઉં? તે બોલી લીધું ને, મારે શું બોલવું હવે? ઠીક, એટલે હવે તમને કોઈ બીજી સારી છોકરી ગમતી લાગે છે. હા, તમારી પત્ની તમને ગમતી નથી. અચ્છા, હવે મને સમજાઈ ગયું કે હવે તમે મને ટાઈમ શું કામ નથી આપતા, તમે મને કઈ ફરવા શું કામ નથી જતા, તમે શોપિંગમાં શું કામ નહીં લઈ જતા. હવે મને સમજાઈ ગયું. ખાલી મૂવી જોવા લઈ જાય કેમ કે ત્યાં કોઈ હોય નહીં ને એટલે. આમ જો પેલા વિજયભાઈ કેવા એની મસ્તીમાં જો, મોબાઈલમાં જો તો પિક્ચર જોતા હશે, કા રીલ્સો જોતા હશે. એની પાસે કેવો સારો ફોન છે, તમે મને એવો મોબાઈલ નથી લઈ દેતા. પણ હું તમને ગમતી નથી ને એટલા માટે નહીં. હા, તું મને નથી ગમતી, બસ હવે શાંતિ. જ્યારે હોય ત્યારે એકની એક વાત, મને નથી ગમતી, આ નથી થતું, તે નથી થતું. જો આ ગમતી ન હોત ને તારે લગ્ન જ ન કર્યા હોત. આ ગામમાં કઈ છોકરીઓની તાણ નથી, સમજાણું? હે હેલો હાલ વિજયભાઈ પાસે જાય, એની પાસે ઘડીક બેસ યાર. કાંઈ નહીં, હું તો જાઉં. આવવાનું છે? નથી ગમતી ને? ગમતી હોય લઈ જાઓ. હાલ સાની મને આમ રમત કરતી આવે. એ વિજયભાઈ, એટલે આવ ભાઈ, કેમ આજ બહુ મોડું થઈ ગયું? કેમ
એ ના ના ભાઈ, હા તો અમે છે ને આમ જતા હતા થોડાક ચક્કર મારવા. પણ તું આજે હારે કેમ લઈને આવ્યો રોજ ને આજે કેમ હારે લાવ્યો? જોયું આમ જો એટલે એ જ કહું, એને પણ કીધું જોવો સાંભળો, કોઈ દિવસ નહીં ને આજે એક જ દિવસ તમે મને હારે લઈને આવ્યા. સાંભળો એની વાત સાંભળો. અરે આજે રજાનો દાડો છે, કઈ રોજ કામકાજ કરવું કે નહીં? હે રોજ તને ફરવા જ નકરી લઈ જવી, બીજું કઈ કરવાનું જ નહીં. તમે રોજ ગાર્ડન માં આવો છો એમ ને? અરે પણ તને ફરવાનું ખાલી ગાર્ડન માં જ દેખાયું, કઈ મોલમાં લઈ જવાય? હા જો સાંભળો, હું હવે એ જ કહું છું વિજયભાઈ કે તમે મને ફરવા લઈ જાઓ મોલમાં. વિજયભાઈ રોજ ગાર્ડન માં આવે છે અહીંયા? અમે તો રોજ સવારે તો આવતા જ હોય ને, બપોરે હાજે આવતા હોય, બે ટાઈમ. તમે રોજ ગાર્ડન માં આવો છો? અરે ભાઈ જમી કાઢવીને થોડા ફ્રી થયા હોય તો અહીંયા. તો હું તો તમને કહું છું મને વોકિંગ માં તમને નથી લઈ જતા. હા અહીંયા લાવું આમ વોકિંગ કરાવવા તરત કેવા મળે હું જાડી થઈ ગઈ છું, તમને ગમતી નથી. રાતની વાત છે. અરે રાતે કે દિવસે વોકિંગ તો ગમે ત્યારે થાય ને. અત્યારે મેં તમને ફરવા જવાનું કીધું. તો ફરવા જતા હતા આપણે જે તમે ઝઘડવા આવ્યા કે વર્ષે કુદરતી વાતાવરણમાં આવ્યા છો? હા માણસ છે જેવા જ્યાં હોય અહીંયા બધા બાયદા જ કરતા હોય છે. અરે ભાઈ તું છોડ ને. વિજયભાઈ એ વાત છોડો, તમે મારી વાત સાંભળો પેલા. આડી વાતે ઉતારીને મૂળ વાત ભૂલાઈ જશે મને. ના બોલો બોલો. હા તમારા દીકરાનું બધું ગોઠવાઈ ગયું છે, તો હવે હું છે લાડવાનું પેંડાનું કઈ કરો ભાઈ કરો. ખરે ભાઈ પાકું છે ને, તમને લાડવા ખવડાવવાના છે, ફાઇનલ જ છે, સમજી લ્યો. હા તો ફાઇનલ હોય ને ખવડાવવા જ પડશે, મૂકવાનો જ નથી હું. પણ વિજયભાઈ હા તમે નક્કી તો કરી નાખ્યું, પણ તમે છોકરી માટે માહિતી મેળવી કે નહીં? તમે જાણ્યું કે નહીં એ છોકરી કેવી છે કેવી નહીં? ઇન્ફોર્મેશન કઈ કાઢી કે નહીં તમે? અરે પણ એમાં શું જાણવાનું, બધું ઓકે છે. અરે જાણવું તો પડે ને. તમારા ઘરમાં બહુ દઈને આવે છે ને, એને છોકરી સારી ના હોય તો? તમારું ઘર સાચવે નહીં તો? નહીં ને ખોટા લક્ષણ હોય તો એના? કોઈ કુટેવ હોય તો? કોઈ બોયફ્રેન્ડ હોય તો? અરે પણ તું ક્યાંની વાત ક્યાં લઈ જાય છે? આ બધું તો એ લોકોએ જાણ્યું જ હોય ને, એમાં હું આપણે માથું મારવાની જરૂર છે? આ ગોઠવાઈ ગયું ને, આ ભાઈ તમારા છોકરાનું થઈ ગયું ની બહુ સારી વાત છે. અરે પણ તમે આવું કેમ બોલો છો? અરે તમે કઈ જાણ્યું છે એવું? પાડોશી છો ને એટલે તમને કહું છું. અરે એ તો વિજયભાઈ એમ જ, એને તો બોલવાની આદત છે. એ તો ખાલી એમ જ કે ભાઈ જોઈ જાણીને કર્યું છે ને એમ. બાકી તમે ચિંતા ન કરો તમ તારે. અને આમ જો પેંડાનું ભૂલાય નહીં. હાલો હવે અમારે નીકળીએ, મોડું થાય છે, પછી આમ પિક્ચરનો ટાઈમ થઈ જાય. હાલો પીતા જીજ્ઞાની વાતમાં કઈ તથ્ય લાગે છે. એટલે એવું કેમ કીધું હશે કે તમે જોયું કે જાણ્યું? મેં બધું જાણ્યું જ છે. આવું કહે છે એટલે કંઈક દાળમાં કાળું તો નહીં હોય ને? મારે જાણવું જોશે. કોની સાથે મને બહાર મોકલી છે ને એ જ નથી સમજમાં આવતું. હું તમને કહું છું શું તમારે રિક્ષાવાળાને 5 રૂપિયા વધારે આપવાની શું જરૂર હતી? આપી દીધા તો હું થઈ ગયું. અને એમને ક્યાં આપ્યા છે? એને હક ના હતા તે આપ્યા છે ને. વધારે આપવાની વાત કરું છું. હક ના હતા તો આપણે આપ્યા જ તા. બેનબા આ તમે સમજતા નથી. એ બિચારા પાસે છૂટા નતા એટલે આપણે આપી દીધા નહીં? આપણે તો આમ દાન ધર્મ કરતા ફરીએ છીએ અને આપણે શું કઈ એમ ઝાડુ પર ઉગે છે? બેનબા મને ખબર છે કે આ પૈસા ઝાડ ઉપર નથી ઉગતા. આ તમારા ભાઈ એટલી મહેનત કરે છે ત્યારે ઘેરે પૈસા આવે છે. એટલે તમે આમ છૂટા હાથે ઉડાડો છો એમ? ના ના બેનબા આજ તો છે ને તમે બોલી જ લ્યો, કારણ કે હર વખતે છે ને હું બોલવા જાઉં તો તમે કાપી નાખો છો. હા તો કાપી જ નાખીએ ને. આ તમારી વાત જ એવી હોય છે, જ્યારે હોય ત્યારે. આમાં બુદ્ધિ જેવું કઈ ભર્યું છે? ખબર નહીં એના મમ્મી પપ્પાએ કઈ સંસ્કાર જેવું આપ્યું છે કે નહીં. સંસ્કાર બેનબા એવું નથી લાગતું કે તમે એટલી ગમતી વાતમાં બહુ વધારે બોલી ગયા? એટલી ગમતી વાતમાં મારા મા બાપ હમાણી હું કામ જાઉં છું? આ જોયું ને, આજે બહાર ન નીકળતા હોય, જોબ ના કરતા હોય ને, એને પૈસાની વેલ્યુની ખબર ના પડે કે કેટલી વિશે 100 થાય ને. એટલે આવી રીતના બધાને જેને તેને છૂટા નતા એમ કરીને પાછા આપીને આવતા રે. બેનબા તો તમારો વેમ છે કે મને પૈસાની હું બોલ્યા વેલું નથી. હા હાવ ક્યારેક અમારા ગામડે આ ખેતરે જઈને છે ને પપ્પા વીણા છે, આંધુએ કામ કર્યું છે, દાડી કરી છે દાડી. એટલે કેટલી વે હો થાય ને એ તો હું આ રીતે જાણું છું. પણ એ દાદાની હાલત જોઈ હતી તમે? અચ્છા, કેટલી વિશે 100 થાય છે એ તમને ખબર છે, પણ એ તમારા બાપના પૈસા હતા ને અને અમારા ભાઈના છે, એટલે અહીંયા ઉડાડવામાં તમને કઈ વાંધો નથી. હા તો મારો ભાઈ છે ને, હું તો એમ કહું છું 100 ગણો સારો કહેવાય કે તમને મારા ઘરમાં લઈ આવ્યો છે અને મારા ઘરમાં રાખે છે. બાકી તમને રાખે કોણ?
બેન બાપ મને કઈ શોખ નહોતો થતો એમને પૈસા દેવાનો વધારે. અને એ દાદા પાસે પૈસા નહોતા. એમની હાલત જોઈને તો એમના ઉપર દયા આવી ગઈ મને. વાહ, દયા આવી ગઈ એમને. હું તો એમ કહું છું, આ તમે છે ને બધા ઉપર દયા ખાતા ફરો. એ દાદા ઉપર દયા આવી ગઈ, એને ઘરે લઈ લીધા હોત તો આપણે ઘરે રાખત. આપણે મમ્મીને સાચવીએ છીએ ને એમ આપણે એને સાચવત. આપણી મમ્મીની ઉંમરના જ હતા ને. અને ચલો હું તો એમ કહું છું, આપણે પાછા જઈએ, રસ્તા ઉપર નીકળીએ અને જેટલા એવા ગરીબ બધા બેઠા હોય ને બધાને કહીએ કે અમારી ભાભીને છે ને બધાની બહુ દયા આવી જાય છે, ચલો અમારા ઘરે. અત્યાર સુધી તો તમે અમે મન ફાવે એમ બોલતા, હવે હાથ ઉપાડવાનું ચાલુ કરી દીધું. હજી મેં હાથ ઉપાડ્યો નથી. તમે છે ને તારું વાવડું પકડ્યું છે. હાથ ઉપાડીશ ને એ દિવસે ખબર પડશે. બસ હા તો શું થઈ ગયું? જોવે છે તો તું જ્યારે એવી હરકતો કરે ત્યારે તને ખબર નથી પડતી કે તું શું કરે છે એમ? મને મારી ઉપાધિ નથી, તમારી ઉપાધિ છે. આવું કરતા તો તમને કોઈ જોઈ જાય ને તો તમારી જ બદનામી થાય. મને કઈ જોઈ જવાનું છે? હા, મને કોણ જોઈ જવાનું છે? તું મને ધમકી મારે છે કે મને કોઈ જોઈ જશે? બેન હું તો એમ ગામડાની છું ને, મારે તો મમ્મી કીધું એમ ઇજ્જત જેવું કાંઈ ન હોય. પણ તમે તો આ શહેરના છો, તમારી તો ઘણી ઇજ્જત છે ને, તો એનો વિચાર કરો. અને એટલી કમથી વાતમાં તમે કેટલું બોલી ગયા, કેટલું સંભળાવી દીધું. હજી મને શીખવે છે કે મારે કેટલું બોલવું ને કેટલું નહીં, કેટલું કરવું ને કેટલું નહીં. હજી આને નક્ષરમ જેવું નથી. મારી ભૂલ થઈ છે, હવે હું કાંઈ નહીં કરું. ગમે ત્યાં સવાનું હોય ને તો તમે જ પૈસા આલજો. આ છે ને તું અમારા ઘરની વહુ છે ને એટલે અમારે તને ગણવી પડે છે ને બધી આગળ કરવી પડે છે. બાકી અમને ખબર છે કે તને રૂપિયાનો કઈ મોલ નથી કે નથી તને ગણતરીમાં કઈ ખબર પડતી. આજે આ તમારો વેમ છે ને એ દૂર કરી દો બેન. આ તમને ખબર છે સ્ત્રીને ઘરની લક્ષ્મી હું કામ કહેવામાં આવે છે? એટલે નહીં કે એના આવવાથી ઘરમાં લક્ષ્મી આવી જાય, પણ એના હાથમાં છે ને ઘરનો વહીવટ સોંપવામાં આવે છે. એ વહીવટ હરખી રીતે કરે છે ને એટલે લક્ષ્મી બચે છે ને આગળ વધે, એટલે એને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે બેન. હા, તમારું ભાષણ પતી જાય ને એટલે કેજો આ લક્ષ્મી, માં કાલી, માં સરસ્વતી આ બધાનું જ્ઞાન દઈ દો એટલે થોડું થોડું હું લઈ લઉં. પછી આપણે જઈએ ને અને પછી મુદ્દાની વાત કરીએ. હું કોણ છું તમને કહેવા વાળી? મારી કઈ લાગતી હોત તો તમે મારી વાત માન્યા હોત ને, મારી હારે આમ વાત ન કરતા હોત. અચ્છા, એટલે હજી એવું છે કે હું તમારી વાત માનતી નથી. આ તું આટલું બોલે છે, આટલા અમને જલીલ કરે છે, આવી રીતના કરવું હોય એમ કરી લે છે, આવા રિક્ષાવાળાને જેને ને તેને પૈસા આપીને આવતી રહે છે, અને તોય હજી એમ કે છે કે મારી વાત માનો તો સારું. હજી કેટલુંક મનાવડાવવું છે તારે? કાંઈ નહીં, ભૂલ થઈ જાય મારી. આ તમે શાંત થઈ જાઓ, રાયડું ન નાખો. શું રાડું ના નાખે? દર વખતે તું છે ને મારું ટેમ્પર હાઈ કરે છે અને પછી એમ કે છે બેન બા તમે રાડું ના નાખો, બેન બા તમે આમ ના કરો, બેન બા તમે તેમ ના કરો. કાલે તમે ગુસ્સે થઈ ગયા હતા ને, તમારી તબિયત ખરાબ થઈ ગઈ. આ છે રોજ રોજ મગજમારી કરવી મને નથી ગમતી. કહું છું કે મને નથી ગમતું આટલું બધું બોલવું, પણ તો પણ નહીં. તારે તો તારો કક્કો ચલાવવો છે. મારી છે ને ભૂલ થઈ ગઈ કે હું આજે મારી ફ્રેન્ડ જોડે તને લઈ ગઈ. હાલો હાલો કેરે સાહેબ, ચાલ બેન બાપ. ચાલ બેટા, આપણે ફટાફટ આવે શેરીનું કામ પતાવી આવીએ. પપ્પા મારે તમારી સાથે થોડી જરૂરી વાત કરવી છે. પણ શું થયું છે બેટા? કેમ આમ ગભરાયેલો લાગે છે? પપ્પા મને એવું લાગે છે કે આપણી સાથે દગો થયો છે. પણ શેનો ડગો અને કોણે કર્યો ડગો? હું હમણાં રસ્તામાંથી આવતો હતો તો મેં રસ્તામાં છે ને સંધ્યા અને એના ભાભી એમને જોયા. તો સંધ્યા એના ભાભી સાથે એકદમ ખરાબ રીતે બિહેવ કરતી હતી. એટલે કે
તું સમજે કે ઘરના નોકર સાથે બિહેવ કરે ને એટલું ખરાબ રીતે એમને કહી રહી હતી કે તમે તો ગામડાના ગમાર છો, તમને કંઈ ખબર નથી પડતી. અને હા પપ્પા, એ કંઈક એવું પણ કહી રહી હતી કે તે દિવસે આપણે લોકો જ્યારે જોવા ગયા ને ત્યારે સંધ્યા આપણી સામે બધું ખોટું ખોટું બોલતી હતી. એ ને એના મમ્મી ને એ લોકોએ આપણી સાથે છે ને ખોટું બોલ્યું છે. મને એવું લાગે છે કે સંધ્યાને ઘરના કામ કે કંઈ આવડતું પણ નથી અને રસ પણ નથી, પણ એ લોકોએ આપણી સાથે ચીટિંગ કર્યું છે. અને એનાથી પણ ખરાબ વાત કે સંધ્યા જેવી દેખાય છે ને એવી બિલકુલ નથી. કારણ કે આજે દૂરથી મેં એનો જે ચહેરો ને એના હાવભાવ જોયા છે ને એવા મેં ક્યારેય નથી જોયા. એનો સ્વભાવ પપ્પા બહુ જ ખરાબ છે. હવે શું કરવું પપ્પા, મને કંઈ સમજ નથી પડતી. પણ બેટા તારી વાત મારે માની કેમ લેવી? માનવી તો મેં મારા કાને સાંભળ્યું છે અને એનો જોઈને આવ્યો છે. એના ભાભી સાથે જે રીતના વાત કરતી હતી આપણે કોઈ નોકર સાથે પણ વાત ન કરીએ પપ્પા. પપ્પા બિલકુલ ખોટું થોડી બોલે. અને ભાઈ જો આ સંધ્યાને કામ નથી આવડતા ઘરના, એ વાત કંઈ ખરાબ નથી, પણ એ લોકોએ આપણી સાથે ખોટું બોલ્યું, ધેટ્સ ધ આપણી સાથે દગો કર્યો, એ ખરાબ વાત છે. કોઈ પણ સંબંધ બાંધતા પહેલા સાચું તો કેવું જોઈએ ને. હા. હવે એને રસોઈ ના આવડતી હોય તો આપણને એનાથી કોઈ વાંધો ન હોત, પણ એ લોકોએ ખોટું બોલ્યું. વાંધો એ છે, મને તો લાગે છે એ જોબ પણ નહીં કરતી હોય, આપણને સારું લગાડવા માટે જ કહ્યું. અને એક વાત તો હું સંધ્યાને પૂછવાનું પણ ભૂલી ગયો, એના મમ્મી શું કહે આપણે જોવા ગયા ત્યારે કોલેજના 4 વર્ષ કર્યા છે. કઈ કોલેજમાં 4 વર્ષ હોય છે? અરે હા, એ વાત ઉપર તો આપણે ધ્યાન જ નથી દીધું. એ લોકોની આ હિંમત કે આપણી સાથે આવું વર્તન કર્યું. તો બેટા એક કામ કર, આપણે સગાઈની ના પાડી દઈએ અને આપણે સગાઈને અહીંયા તોડી નાખીએ, જો તું કહેતો હોય તો. પણ હવે આમાં એવું છે કે હું પોતે અત્યારે એટલો બધો કન્ફ્યુઝ છું કે એક તરફ સંધ્યા મને ગમી હતી એટલા માટે હા પાડી હતી, પણ બીજી તરફ આજે મેં એનું જે રૂપ જોયું ને મને એવું લાગે છે કે આપણે એક વખત વાત કરવી જોઈએ અને જો જરૂર પડે તો પછી સગાઈ તોડી નાખ. ના બેટા, જ્યાં કન્ફ્યુઝન હોય ને ત્યાં આપણે જવાય જ નહીં, મને એટલી ખબર પડે. જો કન્ફ્યુઝન થાય છે ને તો આપણે અહીંથી ફોકસ કરી દેવું છે. પપ્પા સોરી, હું નાની છું, વધારે કહી નહીં શકું, પણ તોય મારા હિસાબે એકવાર આપણે એ લોકો સાથે વાત તો કરવી જ જોઈએ. એ લોકોની સામે જઈને વાત કરશું તો તરત ખબર પડી જશે, દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. એ લોકો જો આપણને સાચું હશે તે પછી તો કહેવું જ પડશે, આપણે પૂછશું પછી તો નહીં છુપાવી શકે ને. હા તો પછી આપણે રાહ કોની જોવાની છે? એમને મળીને વાતચીત નક્કી કરી નાખીએ શું કરવું છે શું નહીં. ચાલો તો પછી અત્યારે જ જઈએ, એમાં શું છે. હા ઠીક છે. હા ચાલો. પપ્પા હું શું કહેતો હતો કે જો આવી જ વાત હોય અને આપણે જ ચોખવટ કરવી હોય તો એ લોકોને આપણા ઘરે બોલાવીએ ને, આપણે શું કામને ત્યાં જવું છે? એ લોકો આવશે સામેથી. પણ જો બેટા, એ લોકો આપણી વાત માનશે નહીં તારી કે મારી વાત, બરાબર? એના કરતાં આપણે ત્યાં જઈએ ને તો જ લોકો વાત માનશે કે અમે આ જગ્યાએ જોયું છે, આ જગ્યાએ તમે આમ કરતા હતા, તે જે જોયું છે જ આપણે કહેવાનું છે ને. અને ભાઈ જો તને તો ખબર જ છે ને, હવે તો ખબર પડી ગઈ કે એ લોકો કેવા છે. તો જો એ લોકો આપણા ઘરે આવે અને જોર જોરથી બોલવા લાગ્યા તો બધા આજુબાજુના લોકો શું કહેશે? આપણી ઇમેજ ખરાબ થશે. એ વાત સાચી છે. હા, એ વાત એકદમ સાચી છે. કારણ કે સંધ્યા જે રીતે રસ્તા વચ્ચે એની ભાભી સાથે બિહેવ કરી રહી હતી તો બની શકે કે આપણા ઘરે આવે ને આપણા વચ્ચે કંઈ પણ બોલવાનું થાય, મન ખાટા થાય તો એ ગમે તે રીતે બોલી શકે. અને એના મમ્મી પણ મને તો એવા જ લાગે છે, કારણ કે વધારે તો ત્યારે પણ બોલતા હતા, પણ આપણને એવી નથી ખબર કે આ લોકોના મન આવા હશે. પણ બેટા, આ બધી આપણે ચર્ચા આપણે કરીએ ને એના કરતાં રૂબરૂ કરી નાખીએ એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. એટલે જુઓ પપ્પા, હવે પહેલાં હું કન્ફ્યુઝ હતો પણ મને હવે એવું લાગે છે વાત કર્યા પછી કે અત્યારે છે ને ફેસલો જ કરીને આવવાનો છે. તમે ઢીલા ના પડતા. એ લોકો તમને ગમે તેવી રિક્વેસ્ટ કરે, મનાવે, હાથ પગ જોડે તો પણ છે ને જો સાબિત થઈ જાય ને કે એ લોકોએ આપણી સાથે ચીટિંગ કર્યું છે અથવા કંઈ પણ ખોટું બોલ્યા છે તો આપણે એ જ સમયે આ સંબંધને ચોકડી મારી દેશું. આપણે કોઈ પણ હિસાબે માનવાનું નથી અને ફેસલો કરીને જ આવવાનું છે. હા પપ્પા, કઈ વાંધો નહીં. કદાચ એ લોકો એમ બોલે કે હવે પછી આવું નહીં થાય તો પ્લીઝ. ના ના ના, કઈ વાંધો નહીં બેટા. વિશ્વાસ કરવાનો કોઈ મતલબ નથી. જે લોકો એકવાર ખોટું બોલી શકે એ લોકો વારે વાર ખોટું બોલી શકે. ના ના, કઈ વાંધો નહીં બેટા, તું જે કહે ને એમ જ થશે. ને બેટા તું ચિંતા નહીં કર, આપણે ના જ પાડી દઈશું, આપણે સગાઈ તોડી જ નાખી છે, જે થવાનું એ થાય. પપ્પા હું શું કહું છું કે તમે લોકો જઈ આવો ને, મને હવે એ ઘરમાં છે ને પગ મૂકવાની ઈચ્છા જ નથી થતી. તમે ચોખવટ કરી આવો
પછી જો બધું ઓકે હશે તો જ હું એ ઘરમાં જઈશ. અરે બેટા તારે આવું જ પડશે કારણ કે સત્ય હકીકતો તે તારી નજરે જોઈ છે ને તે જાણ્યું છે તો પછી ચર્ચા તો તારે જ કરવાની છે ને. બધું આપણે કહેવાનું છે ને, જે જોયું છે એ કહેવાનું છે આપણે. પછી શું છે, આવું જ પડશે બેટા તારે. અને આપણે હમણાં જઈ જ આવીએ. ચાલો. હા ચાલો. રિક્ષાવાળા હારે આવું કર્યું એને? હા મમ્મી, હું એને જ્યાં જાઉં ને ત્યાં એના લખણ ઝળકાવે છે, ક્યાંય શાંતિથી નથી રહેતી. અરે પણ એને 5 રૂપિયાની કિંમત નથી. કમાવા જાય પહોંચું તો ખબર પડે ને કે 5 રૂપિયા કોને કહેવાય. આના માટેથી મેં એની સાથે કેટલી વાર વાત કરી, પણ એને છે ને સમજ જ નથી પડતી. એમને હું કહું છું કે ગામડાનું ભોજું છે એમ, અને હવે તો આ તારી સગાઈ થઈ જવાની છે, અને જો આવું ને આવું ઘરમાં રાખશે ને બધું ગંદવાડો, તો ઓલા લોકો શું વિચારશે? વાતો તો બહુ મોટી મોટી કરતા હતા, અને આવું મંડાણા છે આ લોકો. બોલાવું એને, ઊભી રહે. દામિની, એક તો એ દેરી સાંભળશે, અરે ક્યાંક ઉપરથી તો એના કાન ખુલશે. સાચી વાત. જોજે. દામિની, એલી એ દેરી, આવશું બા. દેરી કહે તો સાંભળે. લગર વગર ભરી હશે હો, જોજો હમણાં કપડા નહીં ઠેકાણ. જોઈ હું બા. ના સાંભળ, હવે આની સગાઈ થઈ ગઈ છે. મહેમાન ગમે ત્યારે ઘરે આવે, અને આવું જો લગર વગર ઘર રાખ્યું છે ને તો એ લોકોના ગયા પછી તારો ટાંટિયો તોડી નાખીશ. હા, એ લોકો ગમે ત્યારે આવતા હોય અને જ્યાં ત્યાં બધું પડ્યું હોય તો કેવું લાગે કે એના ઘરમાં એની વહુ તો નહીં કરતી હોય, છોકરી નહીં કરતી હોય. આના લખણ જોઈને તો તારી છાપ પડે કે આ આવી છે તો એની છોકરી આવી જશે. અને તને ખબર છે ને કે આની અમે કેટલા વખાણ કર્યા છે. જો એમાં તું વચ્ચે બોલી છે કે તે વાત બગાડી છે ને, તો આ ઘરમાં હું તને નહીં રાખું, તગેડી મૂકીશ. આમાં ઉતરે છે, કઈ ઉતરે છે એમાં સમજાય છે. અને એક વાત મને નથી સમજાતી, આ લગર વગર એટલે કઈ વસ્તુ લગર વગર છે? હા, કયું કામ બાકી છે બા? હા, હંધુ એ કામ હું કરું છું. હવાની 5 વાગ્યાની જાગું એટલે એમનું ટિફિન, આ ઘરનું કામ, આ રોજ તમે ઓશિકા ને હંધુ તો આમાં આપો છો. કોઈ દી એક વાતની ના પાડી છે? પડદા રોજે દોડાવો છો, કોઈ દી કાંઈ નથી બોલી બા. ક્યાંથી બોલે? તું કેવા જોવે છે? જોયા પછી તું જોવે તારા ડાચા જેવા ધોવે છે તું, એટલે મારે રોજ નાખવા પડે છે. રહી વાત કામની, તું એમ કહે છે કે હું હવારથી બધુંય કામ કરું છું. કામ કરવું અને સારું કામ કરવું ને એ બેમાં બહુ ફરક છે. તું કામ કરવા ખાતર કરે છે અને સારું કરવા નહીં. એક વાત છે ને, પોતાની જાતને આમ અરીસા સામે જો કેવી લાગે છે. આમ કંઈક વ્યવસ્થિત રહેતી હોય તો તને જોઈને તો છે ને 2 માણસ આપણા ઘરે ના આવે. કોઈ દી માથું ઓળેલું હોય, વિસરા લટકતા જોઈ. બા, માણસ એને દેખાવે નહીં, સંસ્કારે ઉજળો થાય છે. ઈ, આનું છે ને જ્ઞાનની ગીતા તો એવી વહેવા માંડે ને આપણે કંઈક કહીએ એટલે આમ સરવાણી ફૂટે સીધી. અને છે ને સાંભળ, એ સંસ્કાર તો સારા હોય, પણ આ ઉપરથી દેખાવે સારો હોય ને તો માણાનું ચરિત્ર એમને એમ ખબર પડી જાય. સારું તો ન કામમાં ભલીવાર, ન દેખાવમાં ભલીવાર, અને મહેમાન આવે તોય એવી, ન આવે તોય એવી. પિયર જાય, ગામડે જાય ત્યારે એ મજાની લટુડા પટુડા કરી જાય. અહીંયા સારું નથી રહ્યું. લટુડા પટુડા કાઢીને કેમ જવાનું? આવી રીતે રહું છું એમાં જ તમને વાંધો છે? આ તું બાને આટલું બધું સામું શું કામ બોલે છે? આટલું બધું સામું બોલવાની તને જરૂર શું પડે છે? બેન, બસ કરને હવે. ક્યાં સુધી તું આમને આમ ત્રાસ આપી? એ તું એમ કહેશ કે તું આ હું કરે તો ઈ અત્યાર સુધી લપલપ કરતી હતી. આવો. આવો ને. આવો. જય શ્રી કૃષ્ણ. બેહો. બેસવા નથી આવ્યા અમે. અમે એ વાતની ચોખવટ કરવા આવ્યા છે કે આ બધું અમે જે જોઈ રહ્યા છે ને એ સાચું છે ને બધું? જો વિજયભાઈ, ઘર હોય ત્યાં થોડુંક આમ તેમ ચાલે,
વાસણ તો ખકડે અને ભૂલ આવે વહુની તો કેવું એ પડે ને. અરે અમને એટલી તો ખબર પડતી હોય ને, તમે એક સ્ત્રી થઈને સ્ત્રીને નથી સમજી શકતા, એ પણ તમારા ઘરની. અમે બધું જોયું છે અને અમારા કાને સાંભળ્યું છે. હવે અમે એ વાતની ચોખવટ કરવા આવ્યા છે કે જો આવું જ હોય ને તો અમારે આ સગાઈ રાખવી નથી. પપ્પાજી તમે આ હું કહો છો તો આ તો મારો વાંક હતો ને, એટલે ઈ બાને નણંદમાં બોલતા હતા. તમે મારી હાથું થઈને મારા બેન ભારે તો આવું ન કરો. સાચી વાત છે. આજે એને રસોઈ કરીને તો એકમાં મીઠું વધારે હતું અને એકમાં મરચું વધારે હતું. તો હું એને થોડું ખીજાઈને કહેતી હતી કે તું રસોઈમાં ધ્યાન રાખ, આ મરી મસાલા તેલ બધું બગડે છે, બીજું કાંઈ નહીં. મારે એક કામમાં છે ને સકરવાર ન હોય, આ રસોઈમાં કઈ વાંધો નહીં પપ્પા, જવા દો. જો રસોઈ નથી આવડતી, બગડી ગઈ એટલે તમે એને ખીજાતા હતા ને, એવું તમે કહો છો ને? હા, આ તો કઈ વાંધો નહીં. તમારી દીકરીને તો બિલકુલ રસોઈ નથી આવડતી, તો અમે એમને મારશું તો ચાલશે ને? અરે આવડે છે એને બધું, અને ન આવડે તો તમારે એને ખીજાજો પ્રેમથી. ક્યાં ના પાડું છું. સંધ્યા, તને તો બધું બનાવતા આવડે છે ને? બેન એક રેસીપી કોઈ પૂછને. તો બોલો, પહેલા દિવસે આ બા કહેતા હતા કે તમને બર્ગર બનાવતા આવડે છે. પેલી પેટી ખાલી કેવી રીતના બનાવે, એ પેલું અંદરનું આવે ને એ કટલેસ જે, એ કહી દે ને. એ તો મેં હમણાં કેટલા ટાઈમથી બનાવ્યું નથી ને, તો મને યાદ નથી. એનો અર્થ એવો થાય છે બેટા. ના ના, વાંધો નહીં. જે આપણે ડેલી રૂટીનમાં બનાવીએ છીએ, ચાલો સૌથી સિમ્પલ મટર પનીરનું શાક કઈ રીતે બનાવાય? એકચ્યુઅલી અમારા ઘરમાં મટર પનીરનું શાક જ નથી ખવાતું. ઓકે, કઈ વાંધો નહીં. તો મને એ કહો કે તે કોલેજના કેટલા વર્ષ કર્યા છે? 4 years. અચ્છા, અને કયા કોર્સમાં 4 years હોય છે? કઈ વાંધો નહીં. હવે બીજો એક સવાલ પૂછું. તું પહેલા જોબ કરતી હતી ને, 30,000 સેલરી હતી ને, કઈ પોસ્ટ ઉપર હતી ને કઈ કંપનીમાંથી જરાક કહીશ મને? એમાં એવું છે કે જોબ કરતી ને એને ખાસો ટાઈમ થઈ ગયો છે, તો મને એક્ઝેક્ટલી યાદ નથી કે હું કઈ પોસ્ટ પર તે હતી. તો એવું કહ્યું છું આવ્યા ત્યારે કે હમણાં જ જોબ છોડી છે અને ફરીથી નવી જોબ કરવાની છે. 60,000 પગાર પર નક્કી થઈ ગયો હતો ને મમ્મી? હા, પણ પછી છે ને એ જોબ વાળાનો તો ફોન ના આવ્યો કે ના, એ તો છે ને અમને પછી ખબર પડી કે એના છેતરપિંડી તમે કરી છે. પપ્પા, તમે વાત કરી લો આ લોકો સાથે, અને તમે બધું અમારી સામે જૂઠું બોલ્યા છે અને એની અમને ખબર પડી ગઈ છે, એટલે આ સગાઈને અમે અહીંથી તોડીએ છીએ. ના ના, શું કામ એવું કરો છો? ચાલ બેટા. પણ જોયું બેન? આ બધું તારે લીધે. મેં બધું સાચું કહેતા હતા, એને સમજાવતા હતા, તો વચ્ચે વચ્ચે તું ટપકા મૂકતી હતી. તારું નાનું ઘર ગયું. સાચી વાત છે. હું એના લીધે ઘર પાડ્યું. હા, અમને લોકોને સમજાવીને થાક્યો. પણ નહીં, મારી વાત તો કોઈએ કાને લીધી જ નહીં. જોયું? અને બેન, તું શું કહેતી હતી કે આ તારી ભાભી છે એ ભણેલી નથી, કા એને કઈ ખબર નથી પડતી. પણ તું ભણેલી છો, તને ખબર પડે. હા, જો હા, કેટલો સારો અને સંસ્કારી છોકરો હોવાનો તારે વારો આવ્યો. સાચી વાત છે મમ્મી, ભાઈની વાત બિલકુલ સાચી છે. ભાભી અત્યાર સુધી મને જે કહેતા હતા ને એ બધું મારા સારા માટે કહેતા હતા. રોનક જેવો છોકરો કોઈને ના મળે, મને મળ્યો અને મેં એની કદર જ ના કરી. જો હું થોડું પણ ભાભીનું કહ્યું માની હોત ને, મારે આજે આ દિવસ જોવાનો વારો બિલકુલ ના આવે. ભાભી, મેં તમારી સાથે પણ બહુ ગેરવર્તન કર્યું છે. તમારી માફી માંગુ છું. બેન, માફી માંગવાની કાંઈ જરૂર નથી. મેં હવે આજ એક નિર્ણય લીધો કે હવે અમારે તમારી જોડે નથી રહેવું. અમે અલગ રહેવા જતા રહીશું બસ. ના ભાઈ, એવું નહીં કરો. મમ્મી, તમે ભાઈને કોને એવું ના કરે. બા, માફ કરજો. મારું મન તો નથી થતું આમ તમને બેને તરસોડતા, પણ આ કેટલો સમય પછી સહન કરશે. નહીં, એમને હવે નહીં સહન કરવું પડે. ભાભી, તમે ભાઈને કોને, તમે અહીંયા રહો ને, તમારે ક્યાંય નથી જવું. કોઈ ક્યાંય ન જાવ, અંધે આયા જ રહેવું. દામિની, હાસું જ કહું છું ને. હવે એમને સમજાઈ ગયું છે તો આ ઘર મેલીને જવાનો શું મતલબ છે?
અને બા, આજે તમને એક વાત કહી દઉં. આ તમારા ઘરમાં ગામડાની ગમાર વહુ આવી છે ને, એટલે હંધુએ તમારું સહન કરતી હતી. વિચાર કરો ને, તમારા જેવી શહેરની વહુ આવી હોત તો હંધુ સહન કરે? સાચી વાત છે. ન કરે તો ગામડાની ગમાર છે, ભણેલી છે, ભલે ભણેલી નથી, ભણેલી છે. ગણતર અને ગણતર તો જીવનમાં કામ આવે. ભણેલું ઓછું હોય તો ચાલે, પણ હું તને સમજી ન શકું. તો શેઠિયોને હંધુએ ભૂલી જાય. આ તમારા ભાઈ છે ને, એ ઝાહર કુમાર પાસે, અને એને મનાવીને લઈ આવશે પાછા. હા ભાઈ, પ્લીઝ હા તો એમને વાત કરો ને. આ તારા ભાભી કે છે ને એટલે હું જઈશ. પગ પકડવા પડે તો એ લોકોના પગ પકડીશ. હા, પણ હવે બસ સુધરી જાયજો. ભાઈ તમે હાથ ના જોડો પ્લીઝ.